લોકો એવું કહે છે કે અમુકને 12 રાઉન્ડ મારવાના છે, અમુકને 13 મારવાના છે. એટલે 13 રાઉન્ડ વાળા નર્વસ થઈ જાય. એટલે નર્વસ એનો થાય ભાઈ તું હે આ 12 રાઉન્ડમાં કિલોમીટર તો તમારા 5 જ થવાના છે, એટલે કે 5000 મીટર, અને 13 મારો તો કિલોમીટર તો 5 જ થવાના છે. તો હું ફેર પડે? તારે તો અમે દોડવાનું જ છે ને, 12 હોય કે 13 હોય. એટલે એવું ખોટું મગજમાં નહીં લેવાનું. અહીંયા 12 છે ને મારે 13 છે તો શું વાંધો છે? કિલોમીટર તો બેના હરખા છે ને ભાઈ. હે આમ પકડો તો કાન કહેવાય ને આમ પકડો તો કાન કહેવાય, પકડો હાથ તે. એટલે એવું ખોટું મગજમાં લેવાનું નહીં. લોકો કે ડિપ્રેશનમાં આવી જાય, તને એનું ડિપ્રેશન લાગેલી હે છે આવડી અમથી ને એમાં અત્યારથી ડિપ્રેશન. 12 હોય કે 13 હોય, અંતર તો ફિક્સ જ છે ને પેલા 5 કિલોમીટર. પછી એવું ખોટું ડિપ્રેશન એનું આવે. એટલે એવી વાહિયાત વસ્તુમાં ટાઈમ બગાડવાનો નહીં. અને આ ધંધા બધા કોણ છોડા ખબર છે? ના પાસ થયા હોય નહીં. 13 રાઉન્ડ હતા કે મને તો ખબર જ ના પડી. એકચ્યુઅલી તને ખબર પડી હતી પણ તે રીતે ગાબડો ઉડીને સુઈ ગયો હતો. જેથી જાહેરાત આવી ને તેથી તને ખબર હતી કે આપણાથી 5 કિલોમીટર પૂરું થતું નથી, તેથી દોડવાનું હતું, પણ તમે ઓઢીને સુઈ ગયા હતા. હવે પરીક્ષા આવી એટલે રાઉન્ડનો વાંક આવ્યો. તો બીજા બધા ગામ પાસ થાય એને તે નથી નડતા, તમને જ કેમ નડે? બરાબર. એટલે એવું ખોટું કોઈનું વાંક નહીં કાઢવાનું. ના પાસ થઈ આવે, તૈયારી ના કરી તો સ્વીકાર લેવાનું કે મારાથી તૈયારી નહોતી થઈ એટલે નો પાસ થયો. ગ્રાઉન્ડ શું કરે?